નહીં ચાલી લોકો લઈને તો કઈ આવતું હશે લગ્ન કરવા. 40 લઈને નતો આવ્યો, 80 લોકો લઈને આવ્યો તો. બીજા ચો જતા તારા બાપાને મેં એમ કીધેલું કે તમારો જે ઝોન વાળવાનો રસ્તો છે ને એ ખાડા ખબોચિયા વાળો છે, તો પીડબ્લ્યુડી ખાતા વાળાને કહેજો કે તારા સિમેન્ટ બિમેન્ટ પાથર. પણ તારો બાપો લુખે છે, 1 રૂપિયાનો પથ્થરોય ના નખાયો અને ટ્રેક્ટર લઈને આવ્યો અને દિયોર જેવું ઉછાળ થયું ને એમાં 40 જણા ચો ગબડી જાય એ જ ખબર ના પડી. હું એ જ વિચાર કરું કે જતી વખતે મારા માટે જગ્યા છે ના બચી. ચો ભરતે લઈને જી તમારા તૂટેલા ફૂટેલા અમો કરતો લઈને જો. અને એ ડંફરિયામાંથી ઉતર્યા ને તો કંઈક સ્વાગત થાય, બધુંય થાય. ભૂખડી બારાત સીધી રહોડા પેહી જઈ, બધી બારાત આખી. જવું જ પડે ને. તારા બાપાએ 40 જણનું જમણવાર કરીને 80 જણને તેડ્યા હતા. તે ભૂખે ના મરી જાવ બાપડા. અને ઓનો બાપો 3 મહિના સુધી કંદોઈની દુકાનના તોથી મોહનથાળ લઈ આવેલો. હવે તમે વિચાર કરો, એ ગોફણિયા અમે ખાવા બેઠા ને ભૂલથી ખાઈ તો જો, પણ ખાવા તો હોમેવાળાને મારો ને તો ગોબો પડી જાય એટલા કાઠા થઈ ગયેલા. એ ઓલા તો કોઈ કંદોના તોથી 3 મહિના જૂના મોહનથાળ લાયા હતા. એ ખવડાવ્યું. તમે મોનસો ખાતા હોત તો ખાઈ જો, પણ જ્યારે ફેરાનો ટાઈમ આવ્યો ને તો એક ફેરો મારે ડબલે જવું પડતું હતું. એક ફેરે ડબલે. પેલો મોહણ કે ભાઈ તું શાંતિ રાખ, હવે પાછું નાહવા જવું પડશે. વળો તો મારે કલે કરી નાખી દેવાના બાપાએ તો લગ્નમાં. કોણે કીધું તું ભાડીના એમ ખાઈ જતા? હા તે ખાવું તો પડે ને, ભૂખ્યા હતા. સ્વાગત તો જમીનું કરવું પડે કે નહીં? સ્વાગત ઓમનું સ્વાગત થાય, મોઢું થાય ઓમનું સ્વાગત જેવું. સ્વાગત કરવાના, સુસામાં સાર નહીં, સ્વાગત કરવાના. હા તો આવી તો જા ને. અને આ જો આ ફોટા વાળાને બધાને જોઈને મને યાદ આવ્યું. હા. પાછા હું કે આપણે તો ફોટોગ્રાફર નાખ્યો છે લગ્નમાં. તો મને એમ થયું ચલો ભાઈ એનિવર્સરી આવે છે તો કોઈક ફોટા બોટા લાવું, વિડીયો કોઈક મોકલું, કંઈક કરું. એવું કરીને હું પેલા ફોટાવાળા જોડ ગઈ કે ભાઈ અમારા ફોટા તો કે હેળતી તા છો નહીં મળી, તારે હમણાંના પૈસા હજી બાકી છે. આવા તો લુખ્યા જ છે આ લોકો. ફોટા જોઈને શું કરવાનું ભાઈ? આપણે લગ્નની કેસેટ જોવે ને તો રિવેશ કરીને જોવી પડે તો મજા આવે. એ જે પેલું સનેડો લઈને આમ કરીને નેકરા હોય એ આખી જિંદગી પછવાડો પૂછોડાને જેમ ફેરવે એને કરતા છૂટું થાય કેવું જોવાની મજા આવે. આપણે ઘેર જતા હોય, કોઈ એના ઘરમાં હોય અને રિવર્સ કેસેટ ચાલે, આમ ફરતા હોય એની જગ્યાએ છૂટું. આપણે છે ને બે ભેગા થઈને આપણા ઘરની બધી વાતો બહાર આવીને કરીએ છીએ. સોરી, તું મને ગુસ્સો નહીં દેખાય, પછી પેપર ફૂટી જાય છે. મને ગુસ્સો ના કરાવશો. ચપ્પલ ત્યાં જ મૂકીને આવી છું. હા એ બરાબર. ચપ્પલ લઈને તમને જોડી નાખી હમણાં. ગરબડથી બહાર જઈએ. બિચારા શાંતિ રાખ. આ બધું આટલા બધામાં તમે મને જોઈને તો કશું કહેતા નહીં, કેટલું તૈયાર કરી દીધું હોય. હાય મંગુ, વાહ આજ તો શું તે કપડો બપડો ઠઠાર્યો છે. વાહ ભાઈ વાહ. જો આ તારો બ્લાઉઝ, એને મેચિંગ ચણિયો, આ દિવસ આ બધું મેચિંગ જોઈને ગીત યાદ આવી ગયું. બધું શું મેચિંગ? કે મારે કપડા મેચિંગ, દલડા મેચિંગ, મંદડા મેચિંગ કરવા છે, મારી પિતુડી હાથે મેર પડે તો ભાઈ બીજા ના કરે. આ સ્ટીક સિમેન્ટનો છે તો વાંધો નથી. આપણે સાચી કહો ને, આજે તો જે મેચિંગ કર્યું છે, હા શું તારી બુટ્ટી મેચિંગ છે, તારો હાર મેચિંગ છે, આમ ફરતી તરા ઓમ હું આ બધું હા તારા મંડળ મેચિંગ છે, પછી આ તારો ચણિયો મેચિંગ છે, બ્લાઉઝ ઓઢણી બધું મેચિંગ, ઉપર ચપ્પલ ચપ્પલ મેચિંગ છે. બોલો આટલું બધું મેચિંગ છે તો એ તો ચૂડેલ જેવી છે લાગો છો. સોરી, હું ચાંદની જોઈ રહી છું કે આ તમારા માથામાં જે વાળ છે આમ ઘાસ જેવા ચમ દેખાય છે. તો હું એ વિચારું છું કે આ ઘાસ જેવા વાળ જોના બે બાજુ ચમ ઊભી છે. સોરી. ઓકે વધારે ના બોલશો. એટલું બધું તમને લાગી આવતું હોય ને તો પછી 5000 રૂપિયા આલ દો. એટલે ભાઈ 5000 ચી ખુશીમાં જોઈએ તારે. તમે તો કીધું કે હું આવી રાખું છું ચુડેલ જેવી, તો એ બધું રિપેર કરાવવું પડે ને, એના માટે જોઈએ મને. જો આ કરચલીઓ આ ખીલ ને બિલ ને બધું થઈ ગયું છે. તે ગોડી એની માટે 5000 રૂપિયા બગાડવાની જરૂર નથી. અરે જોરદાર આઈડિયા છે મારી પાસે. જો 9 ફૂટની હાડી લેવાય, બરાબર, પછી એની પાટલી વાળવાની, ટેંગ 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 અને ટાક કરીને ખોસી દેવાની, પછી પેલી સાડીનો બીજો છેડો લો, આખો ઓમ કરીને ઓળી દો. હવે બોલો, એક બી કલચરી કે ખીલ દેખાય છે? ગોળી સીધી શર્ટ વાત છે ઓમો. હાઉ લુખી છે.
હારું હેડો 3000 આવે 3000 શું કરવા છે? આ પેલું મારે ફ્રેક્ચર નતું થયું પગમાં? હા થયું તું. તો એને એક્સ્ટ્રા એક્સ3. હા એના પૈસા લેવા. અરે બોડી એક્સ3 ના 300 400 500 રૂપિયા થાય, 3000 રૂપિયા થોડી થાય. એમાં એવું છે ને પણ ડૉક્ટરે મારો ફોટો જોયો ને હા? તે મને એવું કીધું તમારો ફોટો સારો આવે છે. તો મેં કીધું 2-3 ફોટો પાડ લો. એટલે આ તો બૈરું છે કે બોમ છે? એટલે ગોડી એ આડકોના ફોટા આવે, કઈ પાસપોર્ટ સાઈઝના ફોટા ના હોય કે 15-20 કઢાવવાના હોય. બુદ્ધિની બહાર તો જગી શું તું તો. સારું હેડો 3 છોડો 2 તો આલો. બે પાછી બે શું કરવા છે? ઓમલેટ લેવું છે. એ અહીં બધા બેઠા છે, જો ઓમલેટની વાત કરું છું. એ નહીં છી 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 છી. એ નહીં તો આ પેલું આપણે ચલાવીએ, આ બુનોને ખબર, પેલું ચલાવીએ ને માથામાં પહેરીએ ને શું કહેવાય? અરે ઓમલેટ ના, એને હેલ્મેટ કહેવાય. એ તમને નહીં આવડતું એમાં મારો વાંક છે? લે ઓનું ઇંગ્લિશ વાપરી તો ધનુર ઉપડે. હા પેલી આપણે બાજુમાં પેલી નહીં સવિતા, હા એ આવી હતી આજે શું કરવા? પેનલ લઈને. ચમ એનો હસબન્ડ છે ને એ પ્રેગ્નન્ટ થઈ ગયો. એ યાર આબરૂના ધધાકરા ના કરે. કોઈ દાડો હસબન્ડ પ્રેગ્નેન્ટ થતા હશે? ઓફિસમાં અચ્છા, એનો હસબન્ડ પરમેનન્ટ થઈ ગયો, પ્રેગ્નેન્ટ નથી થયો. હું ચેક કરી દીધી તમને આવડે છે કે નહીં. વાહ વાહ વાહ. બાકી એક વાત કહું, આજે તો એટલી જોરદાર લાગુ છું કે મને એમ થઈ ગયું કે તારી પર એક શાયરી માર દઉં. માર દઉં? વાહ 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 વાહ. ચાલુ જ નથી કરી હજી. આઈ જાય તો તમે ધીમા બોલ છો. તમારે છે ને વાહ વાહ કરવાનું. વાહ વાહ. અરે હજુ વાર છે, મેં અમને કીધું, તને નહીં કીધું યાર, કે બ્યુટી પાર્લરમાં જઈને કરો ગમે તેટલા ઠઠારા, વાહ વાહ વાહ. કે બ્યુટી પાર્લરમાં જઈને કરો ગમે તેટલા ઠઠારા, બાકી ખટારા એ ખટારા. સોરી ચલ ભૂલથી બોલેગી. મસ્ત શાયરી તારી માટે બીજી માર દો. કે સોનું બની ઊભી રે અહીંથી સોનું લેવાનું છે શ્રીનાથજી જ્વેલર્સમાંથી, પછી શાયરી બનાવવાની. સોનું તો ઠીક છે, હવે બધું મૂક્યું છે ને, પેલું સાયકલ આપણે લઈ જઈશું. મારે ચાલે. હું તો એમ જોડતો હતો કે સાયકલ આપણે બીજા કારણથી લઈ જવાની છે. આ તો તારી, આ સાયકલ તારા માપની છે. તમારી પહોંચ છે બીજા કારણની. એ સંતરાક શાયરી હોંભાર. વાહ વાહ વાળી ઉભરે. કે સોનું બની અને તારા શરીરે સજવા માંગુ છું. વાહ, શ્રીનાથજી જ્વેલર્સ માટે જોરદાર તાળી થઈ જાય. કે સોનું બનીને તારા શરીરે સજવા માંગુ છું, તારા વસ્ત્રો બનીને તારો શણગાર થવા માંગુ છું. અરે વર્ષોથી કાયલ છીએ તારા પ્રેમમાં, વર્ષોથી પાગલ છીએ તારા પ્રેમમાં. ના ન પાડશો, તમારા નામ પાછળથી મારું નામ હટાવવા માંગુ છું. એટલે લખેલું રાખવા માંગુ છું. નો વિચાર લેજો, નોમ હટાઈ લે ને તો 4 ચેનલો બંધ થઈ જશે. ના એ નહીં થવા દેવાની આપણે. એ તો ભાઈ બરાબર છે, ના થવા દેવાય. હા ખાલી જીતોન કોઈ બાપોય નહીં જો. બરાબર છે, એ વાત તો સાચી. હમણાં એક અમેરિકન ભાઈ આવ્યા તો મને કે અમારે ત્યાં શેર બજારમાં જઈ બી ઊંચું નીચું થઈ જાય ને તો બધા લોકો આમ હલી જાય. મેં કીધું અમારે તો મંગુની ખાલી ઓંખો ઊંચી થાય ને એમાં આખો દેશ ઊંચો નીચો થઈ જાય. તારી હા વાહ. આ પેલું મેં કીધું ના મને લેવું છે હેલ્મેટ. ઓ ભાઈ, હેલ્મેટ એક જ રખાય. સાડીઓના મેચિંગના હેલ્મેટ ના હોય એટલે ખોટા ખર્ચા કરે નહીં તું. બુદ્ધિ બહુ થઈ ગઈ, દવા ખાઈ લેવાનું. શું છે?